શ્રી ગણેશાય નમઃ. 1 માર્ચ 2024થી 31 માર્ચ 2024નું મકર રાશિ અક્ષર ખજનું ફળકથન. માર્ચ 2024નો આ સમય તમારા માટે હવે સારો જ રહેશે. આ સમયમાં તમારી રાશિના સ્વામી શનિદેવ તમારી રાશિથી બીજા સ્થાનેથી એટલે કે કુંભ રાશિમાં ગોચર કરે છે. પનોતીનો આ છેલ્લો તબક્કો લાભદાયી રહેશે. અહીંયા મહિનાના પ્રારંભમાં ગ્રહોના રાજા જે કુંભ રાશિમાં તારીખ 14/3/2000 સુધી બપોરે 3:42 સુધી હશે અને એ શનિ સાથે હશે. આથી શનિ સાથે સૂર્ય કુંભ રાશિમાં હોવાથી શનિની અધિપત્યવાળી રાશિમાં સૂર્ય શનિની આ યુતિ સંઘર્ષ યોગ કરે છે. એટલે તારીખ 14/3/2000 સુધી તમારે હજી અતિશય સંઘર્ષ કરવો પડશે અને એનો આ જે છેલ્લો તબક્કો સંઘર્ષનો 14 માર્ચ 2024 બપોરે 3:42 સુધીનો જ છે. પછી તમારો કહેવાય કે સંઘર્ષનો પણ તબક્કો પૂરો થશે. તમારો સોનેરી સૂરજનો પ્રારંભ જોવાશે. અહીંયા મીન રાશિના રાહુ તમારી રાશિથી ત્રીજા સ્થાનેથી ગોચર કરતા તમારા પરાક્રમમાં વૃદ્ધિ કરાવે, નાના ભાઈ બહેનથી સુખ અપાવે, તેમજ અહીં તમને માન પ્રતિષ્ઠામાં વધારો કરાવે. તમારી મકર રાશિમાં મહિનાના શરૂમાં શુક્ર મંગળની યુતિ તમને તમારા ભૌતિક સુખમાં વધારો કરાવે. જમીન મકાનના સંપત્તિ વિષયક તમને અહીંયા સારો લાભ અપાવે. એનાથી તમારો સ્વભાવ જે આપણે અગાઉના મકર રાશિના વ્યક્તિત્વ વિશે જ કહ્યું હતું, જો તમે સાંભળ્યું ના હોય ને તો એ વિડીયો જોજો કે મકર રાશિનું વ્યક્તિત્વ કેવું હોય. તો આ ખાસ વિડીયો સાંભળજો કે તમે જો મકર રાશિના છો તો તમે અને તમારું વ્યક્તિત્વ કેવું છે એમાં જણાવેલ છે. તમે જે સ્વભાવ છે એ એમાં જણાવે છે એટલે અહીંયા એનો ઉલ્લેખ તમને કર્યો છે. વિશેષ તો ઘણું બધું છે પણ એમાં ખાસ જે સ્વભાવ છે એ જિદ્દી સ્વભાવ. ખાસ અહીંયા તમારે એ સમયને અનુરૂપ જિદ્દી સ્વભાવ છે. એમાં તમારે સમયને અનુરૂપ બાંધછોડ કરવી પડશે. વધુ પડતા જિદ્દી સ્વભાવથી તમને થોડું નુકસાન પણ સહન કરવું પડે. તમારે શનિદેવની પનોતી છે જે છેલ્લો તબક્કો છે. શનિદેવ મહેનત કરાવશે, મહેનતનું ફળ ઉત્તમ અપાવશે, આર્થિક સ્થિતિ સારી બનાવશે. અહીંયા તમારે કોઈના પર આંધળો ભરોસો મૂકવો નહીં, કોઈના મધ્યસ્થી બનવું નહીં. તમારું મનોબળ મજબૂત છે, આથી તમને લાભ થશે. પરંતુ તમારે આર્થિક લાભ મેળવવા માટે કોઈ પણ સમયે ખાસ યાદ રાખજો, તમારે આર્થિક લાભમાં કોઈ પણ સમયે શોર્ટકટનો રસ્તો નહીં અપનાવો. કેમ કે તમારી રાશિનું જે વર્ણન કર્યું છે ને વ્યક્તિત્વનું, એમાં એ ખાસ છે કે આ રાશિવાળા શોર્ટકટ બહુ ઊંચા સ્વપ્ન જુએ છે ને લાભ માટે શોર્ટકટ બહુ અપનાવતા હોય છે. એટલે એમાં જ્યારે મહાદશાઓ ચાલતી હોય ને ત્યારે તો શોર્ટકટ બિલકુલ નહીં અપનાવો, ને તો બહુ જ તકલીફ થાય. નામની તમારી પ્રતિષ્ઠામાં એની અસર થાય. તમારે અહીંયા દરરોજ સવાર સાંજ હનુમાન ચાલીસાના પાઠ કરવા અને હનુમાનજીના દર્શન ખાસ કરવા, એનાથી તમને ખૂબ સારું રહેશે. વિદ્યાર્થીઓ માટે આ માર્ચ 2024નો સમય વિદ્યાર્થીઓ માટે પરિશ્રમ અહીં કરવો પડશે. તમને તમારો સ્વભાવ છે કે જિદ્દી, તે તમને અહીંયા સારું ફળ પણ આપશે, શુભ ફળ આપશે. કેમ કે કેવું સ્વભાવ તમને ફળ આપે છે કે જિદ્દી તો છો પણ એની સાથે સાથે તમારું મનોબળ પણ દૃઢ છે. કોઈ પણ વસ્તુ પકડો ને એને પૂર્ણ કરો છો. એ દૃઢ મનોબળને લીધે અને જિદ્દી સ્વભાવને લીધે તમને ઊંચા શિખરો સર કરાવશે, તમને સારો લાભ અપાવશે, તમને ટોપ ઉપર પહોંચાડશે. તમને તમારો મિત્રનો જે તમને તમારા મિત્રો ઉપર જે પ્રેમ છે મિત્રોનો પણ સહકાર અહીંયા તમને લાભદાયી રહે. તમે પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ હોવ છો. કોઈ પણ પરિસ્થિતિથી તમે પીછેહટ કરતા નથી. કોઈની હાલતથી તમને જે દયા ભાવના છે, કોઈની તકલીફ તમે જોઈ શકતા નથી, એનાથી એ કુદરતથી તેમજ પ્રકૃતિથી અહીંયા એનો તમને લાભ મળશે. કેમ કે કોઈની તકલીફ ન જોઈ શકવાને કારણે તમે જે એને મદદરૂપ થાવ છો, તમે જે હેલ્પફુલ થાવ છો,
એનાથી તમને કુદરતનો પણ સહકાર મળશે, એની સાથે પ્રકૃતિ પણ તમને સહાય કરશે અને તમને વિદ્યાભ્યાસમાં સારો લાભ અપાવશે. સ્ટ્રગલ તો કરવું પડશે, પણ અહીંયા તમને લાભ થશે. સ્ત્રીઓ માટે આ માર્ચ 2024નો સમય સારો છે, પણ કેવી રીતે? મૌન રહેવામાં મજા. વડીલોની કહેવત છે ને કે ન બોલવામાં 9 ગુણ. આ સૂત્ર તમારે અપનાવવાનું છે, કેમ કે હવે આ તબક્કો જે છે પનોતીનો ઉતરતો તબક્કો છે. આ મહાદશાનો સમય હવે પૂરો થઈ રહ્યો છે. આ 2024નું વર્ષ સુધી તો રહેશે. એ તમને થશે ક્યાં સુધી હજી છે? તો હજી નાનું મોટું કરતાં 1 વર્ષ તો પૂરું કરવું. આવતા માર્ચ 2025 સુધીનો આ તમારે છેલ્લો તબક્કો ગણાય. ઉતરતી છેલ્લા તબક્કાની તમારી આ મહાદશા હવે થોડી સાચવી લેવાની રહેશે. તમને અહીંયા તમારા ભાઈઓથી તેમજ તમારા ઘરથી વિશેષ સપોર્ટ રહેશે. મહાદશાથી તકલીફ સહન કરી તે હવે બધી ધીરે ધીરે સંબંધથી જે કુટુંબ પરિવારના જે સંબંધો હતા એ તમને હવે ધીરે ધીરે સુધરતા લાગશે. આર્થિક રીતે પણ બધી રીતે તમને પરિસ્થિતિ ધીરે ધીરે સુધરતી હોય એવું તમને જોવાશે. પેલું કહેવાય છે ને કે બીમારી એકદમ જાય એ પણ સારું નહીં, કેમ કે જલ્દી જો બીમારી મટી જાય ને તો ફરીથી ઉઠલો મારે. એટલે બીમારી પણ આપણે કહીએ છીએ કે ધીમે ધીમે જાય એ સારું, ધીરે ધીરે જાય એ સારું. એમ તો એ ફરીથી પાછી ના આવે. તેમ તમને પણ આ તમારો સમય ધીરે ધીરે આમાં સુધરતો જણાશે અને એનાથી તમને માનસિક શાંતિ પણ મળી રહેશે. તો આ હતું મકર રાશિ માટેનું 1 માર્ચથી 31 માર્ચ સુધીનું ફળકથન. નમો નારાયણ.